points to be considered while estimation of project. તો જ્યારે પણ તમે એસ્ટિમેશનની પ્રોસેસ અથવા એસ્ટિમેટ કાઢવા બેસો ત્યારે તમને કેટલી વસ્તુ પહેલાં તો ખબર હોવી જોઈએ. તો તમને વાયરિંગની સિસ્ટમ ખબર હોવી જોઈએ. વાયરિંગની સિસ્ટમ અને એના પદ્ધતિ એટલે કે ટાઈપ તો કન્સીલ્ડ વાયરિંગ છે, કન્ડ્યુટ વાયરિંગ છે, કેસિંગ કેપિંગ વાયરિંગ છે, કઈ ટાઈપનું વાયરિંગ છે. કદાચ તમને એવું થતું હશે કે ઘણી બધી વસ્તુઓ રિપીટ પણ થાય છે. તો વાયરિંગની અંદર બધા ચેપ્ટરમાં એકબીજાનું નોલેજ એકબીજા ચેપ્ટરમાં કામ આવે જ છે અને એટલા માટે તમને એવું લાગે કે આ વસ્તુ અમુક રિપીટ થઈ રહી છે, પણ દરેક ચેપ્ટર અને દરેક ટોપિકમાં કંઈક નવી વસ્તુ છે કે જે એઝ એ એન્જિનિયર તમને જાણવા મળશે. બરાબર, તો એ આપણે ડિસ્કસ કરી રહ્યા છે. તો કુલ લોડ કેટલો છે, આ આપણે જ્યારે પણ લોડ એક્ઝામ્પલ ગણીએ છીએ ત્યારે પણ આપણે આ વસ્તુ જોઈ હતી. કુલ કરંટ કેટલો છે, સબસર્કિટની સંખ્યા કેટલી છે, સબસર્કિટની અંદર લાઇટિંગ સબસર્કિટ કેટલી, પાવર સબસર્કિટ કેટલી, સબ ડિસ્ટ્રીબ્યુશન કેટલા બોર્ડની જરૂર પડશે. 3 ટાઈપના લેઆઉટ છે કે લાઇન ડાયાગ્રામ, ફ્લો ડાયાગ્રામ અને ફોટોગ્રાફિક ડાયાગ્રામ. મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સબસર્કિટમાં કેબલની સાઇઝ તમે કેટલી રાખશો, મેઇન સ્વિચની સાઇઝ કેટલી હશે, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કઈ કઈ જગ્યાએ તમે મૂકશો, એનું લોકેશન ક્યાં હશે, એમાં એમસીબી વાપરવાના છો કે પછી ફ્યુઝ વાપરવાના છો, કન્ડ્યુટની લંબાઈ અને એની સાઇઝ કેટલી રાખવાના છો. આ શેના ઉપર ડિપેન્ડ કરશે કે એમાંથી કેટલા કેબલ અથવા કેટલા વાયર તમે લઈ જવાના છો. વોલ્ટેજ ડ્રોપના આધારે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી લોડ પોઈન્ટ સુધી કેબલની લંબાઈ કેટલી રાખવાના છો. મટીરિયલનું કોસ્ટ કેટલી થશે, વાયરિંગ અને લેબરની કોસ્ટ કેટલી થશે, ટૂલની કોસ્ટ, તમારે જે પણ ઇક્વિપમેન્ટ ધારો કે ક્રિમ્પિંગ કે એવું કંઈ ટૂલ વાપરવાનું થાય તો ટૂલની કોસ્ટ કેટલી થશે, ઓવરહેડ ચાર્જીસ અને કન્ટીજન્સીસ ચાર્જીસ કેટલા થશે, સ્પેશિયલ ફિટિંગ્સ કેટલા કરવાના થશે. તો આ બધી વસ્તુઓ તમને પહેલેથી ખબર હોવી જોઈએ અને આના બેઝ ઉપર જ્યારે તમારે એસ્ટિમેટ કરવાનો હોય ત્યારે તમે નીચેના પોઈન્ટ અથવા હવે હું જે પોઈન્ટ કહી રહ્યો છું એટલા પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના હોય છે. સૌથી પહેલાં તો બિલ્ડિંગનો જે વાયરિંગ પ્લાન તમને આપ્યો હોય એ પ્લાનના આધારે આપણે કન્ડ્યુટ જેમાંથી તમારો કેબલ જવાનો છે એની લેન્થ નક્કી કરવાની હોય છે. કન્ડ્યુટની લેન્થ તમને પરફેક્ટ ખબર હોય તો એ પ્રમાણે તમે કન્ડ્યુટની પ્રાઇસ અને એનો એસ્ટિમેટ પ્રોપર કાઢી શકો. અને કન્ડ્યુટ જે લેન્થ તમે એની કેલ્ક્યુલેટ કરશો, જનરલી જ્યાં પણ ટર્ન આવતા હશે, ટ્વિસ્ટ આવતા હશે ત્યાં એને કટ કરવો પડશે. તો ઘણીવાર કન્ડ્યુટ એટલે કે પાઇપને કટ કરવામાં શું થાય છે કે એમાં અમુક પોર્શન જે છે એ વેસ્ટેજ થઈ જાય છે. એ વેસ્ટેજ થાય છે અને એટલા માટે ટોટલ લેન્થના 20% તમારે હંમેશા વેસ્ટેજ ગણી અને પછી કન્ડ્યુટની લેન્થ એકચ્યુઅલ લેન્થ ગણવાની હોય. જેમ કે જો 100 મીટર કન્ડ્યુટની લેન્થ થતી હોય તો 20% વેસ્ટેજ લેખે 20 મીટર બીજા 100ની અંદર એડ કરી અને 120 મીટરની કન્ડ્યુટ તમારે લેવાની. તો હંમેશા 20% વેસ્ટેજ ગણી અને પછી તમારે કન્ડ્યુટની લેન્થ કાઢવાની હોય છે. કન્ડ્યુટની લંબાઈ જે છે એના આધારે તમે કેબલની લંબાઈ પણ નક્કી કરી શકો. અને વાયરિંગમાં લૂપિંગ સિસ્ટમમાં વાયરિંગની લંબાઈ કન્ડ્યુટની લંબાઈ કરતાં 2.5 ગણી અને જંક્શન બોક્સ સિસ્ટમ જો તમે યુઝ કરતા હોય તો એની અંદર વાયરિંગની લંબાઈ કન્ડ્યુટની લંબાઈ કરતાં 2 ગણી લેવામાં આવે છે. હવે જ્યારે પણ તમે લૂપિંગ કરવાના છો તો દરેક વખતે કેબલ તમારે છોડી અને ત્યાં આગળ સિસ્ટમમાં લૂપ કરવાનો હોય છે. તો એમાં જે કેબલ છે એનો થોડો વેસ્ટેજ થતો હોય છે અને એટલા માટે તમે જ્યારે પણ લૂપિંગ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, હવે લૂપિંગ આપણે આગળ વાયરિંગના ટાઈપ્સ જોઈ ગયા છે કે લૂપ ઇન વાયરિંગ, જંક્શન બોક્સ વાયરિંગ. તો લૂપિંગની અંદર તમે જંક્શન બોક્સમાંથી લૂપ કરો અથવા ફેનમાંથી લૂપ કરતા હોય, ફેનના પોઈન્ટમાંથી લૂપ કરતા હોય અથવા નાનું બોક્સ હોય ત્યાંથી લૂપ કરતા હોય. તો એ બધાને લીધે તમારે કન્ડ્યુટ કરતાં કેબલની લંબાઈ હોય, વાયરની લંબાઈ એ 2.5 ગણી રાખવાની હોય. અને જો જંક્શન બોક્સ સિસ્ટમ વાયરિંગની તમે યુઝ કરતા હોય તો એની અંદર કન્ડ્યુટની લેન્થ કરતાં, કન્ડ્યુટ એટલે પાઇપ, હું હજી કહું છું યાદ રાખજો, પાઇપની લંબાઈ કરતાં એ ડબલ 2 ગણી રાખવામાં આવે છે. સ્વિચ બોર્ડની અંદર લૂપિંગ વાયરિંગની જે લંબાઈ હોય છે એ જનરલી તમે 0.5 ગુણ્યા સ્વિચ બોર્ડની જે હાઇટ તમે રાખો છો, એટલે કે સ્વિચ બોર્ડની હાઇટ ધારો કે 10 મીટર હોય તો અહીંયા જે 0.5 વડે મલ્ટીપ્લાય કરો એટલે થઈ જશે 5. તો એ 5 કરતાં આ જે સ્વિચ બોર્ડમાં લૂપિંગ વાયરની લેન્થ તમારે રાખવાની હોય એ તમારે હંમેશા વધારે રાખવાની હોય છે. મેઇન બોર્ડથી મીટર બોર્ડ સુધી વાયરની લંબાઈ 7.5 મીટર કરતાં ઓછી હોય. એટલે તમારું જે
મીટર આવશે અને પછી તમારું મેઇન બોર્ડ આવશે. તો એની વચ્ચેનું જે બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ હંમેશા 7.5 મીટર કરતાં ઓછું થાય એવી રીતે તમારે એને પ્લેસ કરવાનું હોય છે. અને એટલા માટે તેની સાઇઝ વાયરિંગ માટેના વાયરની સાઇઝ કરતાં હંમેશા વધારે રાખવામાં આવે છે. સીલિંગ અને વાયરિંગના હોરિઝોન્ટલ રનિંગ ઇન્સ્ટોલેશન વચ્ચેનું અંતર 0.25 મીટર અથવા 0.5 મીટર રાખવામાં આવે છે. અમુક પોઈન્ટ એવા છે જે તમારે ખાલી એના નંબર્સ જે છે એ યાદ રાખી લેવાના હોય છે, કારણ કે આ બધી વસ્તુઓ બિલ્ડિંગ ટુ બિલ્ડિંગ પણ વેરી થતી હોય, ટાઈપ પ્રમાણે વેરી થતી હોય, અમુક લોકેશન પ્રમાણે પણ વેરી થતી હોય. તો સ્ટાન્ડર્ડમાં જે તમને ડાયમેન્શન આપ્યા હોય એ પ્રમાણે તમારે એને યાદ રાખી લેવાના હોય છે. પાવર વાયરિંગમાં કંટ્રોલ સ્વિચનું માઉન્ટિંગ યોગ્ય ડિઝાઇન મેટલ ફ્રેમ ઉપર કરવામાં આવે છે. દરેક સબ સર્કિટમાં કન્ટિન્યુઅસ અર્થ વાયર હોય છે. તો જેટલી પણ સબ સર્કિટ પડે તમારી ત્યાં, ધારો કે તમે સોકેટમાં જે 3 પિન સોકેટ છે, હવે તો કમ્પલસરી છે કે બધી જગ્યાએ 3 પિન સોકેટ જ લગાડવામાં આવે છે. તો 2 પિન સોકેટ તમને જોવા નહીં મળે. તો 3 પિન સોકેટ હોય એમાંથી દરેકમાંથી કન્ટિન્યુઅસ એટલે કે જ્યાં અર્થિંગ કરવાનો હોય ત્યાં સુધીનો જે વાયર હોય એ કન્ટિન્યુઅસ અર્થ વાયર જ આપણે વાપરતા હોય છે. સપ્લાય સિસ્ટમમાંથી પાવર અને લાઇટિંગ વાયરિંગની સર્કિટ સેપરેટ અને અલગ કન્ડ્યુટમાં હોય છે. તો જો તમારી પાવર સર્કિટ છે તો પાવર સર્કિટ માટે અલગ પાઇપ અને લાઇટિંગ સર્કિટ માટે અલગ પાઇપ, એવી રીતે તમારે વાયરિંગ કરવાનું હોય છે. કન્ઝ્યુમરના લાઇટિંગ લોડ માટે સપ્લાયર્સના અર્થિંગ વાયરનો યુઝ કરવામાં આવે છે. દરેક કન્ઝ્યુમરને સેપરેટ અર્થિંગ સિસ્ટમ કરવાની જરૂર નથી. તો આખી જે તમારો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે અથવા તો કોમ્પ્લેક્સ છે, તો એને કોમન અર્થિંગ પોઈન્ટ બનાવી અને ત્યાં આગળ બધાના અર્થ વાયર તમે લાવી દો તો ચાલે. બધાએ ઇન્ડિવિજ્યુઅલ અર્થિંગ કરવાની જરૂર હોતી નથી. અર્થિંગ સિસ્ટમ દરેક વોલ પ્લગ 3 પિન પ્રકારના અને અર્થિંગ કરેલા હોવા જોઈએ. નેચરલી છે. દરેક સર્કિટ માટે સેપરેટ સ્વિચ બોર્ડ હોવા જોઈએ. એટલે દરેક જેટલી પણ તમારી સર્કિટ જેટલા પણ લોડ પોઈન્ટ છે તો એના માટેનું સ્વિચ બોર્ડ અલગ હોવું જોઈએ. અને એક જ સ્વિચ બોર્ડમાં એક કરતાં વધારે સર્કિટના વાયર, એટલે કે તમારી બીજી સબ સર્કિટનો વાયર આ સ્વિચ બોર્ડમાંથી જતો હોય એવું નહીં. જે તમારો પર્ટિક્યુલર સબ સર્કિટ છે તો એના માટેનું સ્વિચ બોર્ડ અલગ જ હોવું જોઈએ. બીજી સબ સર્કિટ છે તો એનું સ્વિચ બોર્ડ અલગ હોવું જોઈએ. બંનેના વાયરિંગ બીજામાં ક્રોસ થતા ના હોવા જોઈએ. લેબર ચાર્જીસની ગણતરી ચાર્જીસ પર દિવસ અને દિવસોની સંખ્યાના આધારે કરવામાં આવે છે. મટીરિયલની હેન્ડલિંગ અને કોસ્ટ મટીરિયલની કુલ કોસ્ટના 5%થી વધારે ના હોવી જોઈએ. તો બહુમાળી બિલ્ડિંગમાં લાર્જ પાવર ઇન્સ્ટોલેશનમાં ટૂલ ચાર્જીસ કુલ કોસ્ટના 3 થી 5%ની ગણતરીમાં લેવામાં આવે છે. હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જનરલી આ ટૂલ ચાર્જીસ એટલે કે જેટલા સાધનો તમારે વાપરવાના થશે એ 3 થી 5%ની ગણતરી લેવામાં આવે છે. અમુક વાર આ કોસ્ટ જે છે બહુમાળી બિલ્ડિંગમાં વધી પણ શકે છે. બહુમાળી બિલ્ડિંગમાં જેની ઊંચાઈ 15 મીટર કરતાં વધારે ન હોય તેનું વાયરિંગનું ઇન્સ્પેક્શન ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર મારફતે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ 50A અનુસાર કરવામાં આવે છે. તો 15 મીટર કરતાં જેની હાઇટ વધારે હોય એવી દરેક મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગનું ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી ઇન્સ્પેક્શન જે છે વાયરિંગનું ઇન્સ્પેક્શન એ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર કરે છે. અને એના માટે કયો આપણે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ ફોલો કરીએ છીએ તો 50A. 50 નંબરનો નિયમ શું કહેતો હતો કે દરેક મીટર પછી તરત જ સ્વિચ અને ફ્યુઝ હોવો જોઈએ. સામાન્ય રીતે 6 કિલોવોટ કરતાં જ્યારે પણ લોડ વધારે હોય તો 3 ફેઝ સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવે છે. 1 થી 6 કિલોવોટ માટે સિંગલ ફેઝ અને 6 કરતાં વધારે હોય તો 3 ફેઝ કનેક્શન આપવાનું હોય છે. ફાઇનલ સબ સર્કિટ માટે જો તમે કોપરનો વાયર યુઝ કરતા હોય તો 1 mm² યુઝ કરવાનો થાય છે. અને જો તમે એલ્યુમિનિયમનો કંડક્ટર યુઝ કરતા હોય તો 1.5 mm². ફાઇનલ સબ સર્કિટ એટલે તમારા સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી નીકળી અને લોડમાં જે સપ્લાય જાય છે એને આપણે ફાઇનલ સબ સર્કિટ કહીએ છીએ. તો એના માટે જે કેબલ યુઝ કરીએ છીએ કોપરનો હોય તો 1 mm² અને એલ્યુમિનિયમનો હોય તો 1.5 mm². સ્વિચ બોર્ડમાં 3 પિન પોઈન્ટ માટે એક 3 પિન તેના કંટ્રોલ માટેની સ્વિચ અને સોલિડ અર્થિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જ્યારે પણ પાવર લોડની વાત હોય ત્યારે આપણે સોલિડ અર્થિંગ પ્રોવાઈડ કરીએ છીએ. સિંગલ ફેઝ સપ્લાય માટે એક અર્થ ઇલેક્ટ્રોડ અને 3 ફેઝ સપ્લાય હોય તો 2 અર્થ ઇલેક્ટ્રોડનો યુઝ કરીએ છીએ. અર્થિંગ પાઇપ જે યુઝ કરીએ છીએ એનો જે વ્યાસ હોય છે, જે ડાયામીટર હોય છે એ 40 mm અને એની જે લેન્થ રાખીએ છીએ એ આપણે 2.5 મીટરની રાખીએ છીએ, જેથી કરીને તમને અર્થિંગ પ્રોપર મળી.
જ્યારે પણ આપણે એક કરતાં વધારે અર્થ ઇલેક્ટ્રોડ એટલે કે 3 ફેઝનું કનેક્શન હોય ત્યાં તમે 2 ઇલેક્ટ્રોડ યુઝ કરો છો, ત્યારે બધા ઇલેક્ટ્રોડ હોય એ બધાને કનેક્ટ કરીએ છીએ પેરેલલમાં, જેથી કરીને ઓવરઓલ રેઝિસ્ટન્સ હોય કમ્બાઇન્ડ અર્થ રેઝિસ્ટન્સ એ ઓછો થઈ જાય. અર્થિંગ લીડ માટે આપણે જે કોપર વાયર યુઝ કરીએ છીએ એ 14 સ્ટાન્ડર્ડ વાયર ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક મેટાલિક કન્ડક્ટિંગ પાર્ટ હોય એના માટે 2 સેપરેટ અર્થ વાયરનો યુઝ કરવામાં આવે છે, જેથી કરીને એક જગ્યાએ કનેક્શન લૂઝ હોય તો બીજો પાર્ટ પ્રોપર કામ કરી શકે, કારણ કે મેટાલિક પાર્ટમાં અર્થને લીધે શોક લાગવાના ચાન્સીસ વધારે હોય છે. બાથરૂમની અંદર ભેજને લીધે જેટલા પણ નોન ઇલેક્ટ્રિકલ મેટલ પાર્ટ જે બધા હોય એને અથવા તો જોડી દેવામાં આવે છે અથવા તો કનેક્ટ કરી અને પછી એનું અર્થિંગ પ્રોપર કરવામાં આવે છે. ડોમેસ્ટિક એપ્લાયન્સીસ માટે સારા ઇન્સ્યુલેશનની ક્વોલિટી ધરાવતા હોય એવા ફ્લેક્સિબલ કેબલનો યુઝ કરવામાં આવે છે. પંપ મોટરની અંદર પાણીને લીધે આપણે વેધર પ્રૂફ કવર પ્રોવાઈડ કરીએ છીએ. બહુમાળી બિલ્ડિંગમાં એટલે કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં લાઇટનિંગ અરેસ્ટરનું ઇન્સ્ટોલેશન કરીએ છીએ અને એમાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની જે વેલ્યુ હોય એ 1 મેગા ઓહ્મ જેટલી મિનિમમ હોવી જોઈએ, એના કરતાં વધારે હોય તો ચાલે પણ ઓછી હોવી જોઈએ નહીં. 5 કિલોવોટ કરતાં લોડ જ્યારે પણ વધી જાય ત્યારે ELCBનો ઉપયોગ કરવો જોઈએ. જે પણ સારા એસ્ટિમેટર છે એ એટલીસ્ટ આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખે. એ ધારો કે આ મેટાલિક પાર્ટ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો એ મેટાલિક પાર્ટ વધારે આવવાના છે. ટ્રાન્સફોર્મર પોતે, નીચે સ્વિચ બોર્ડ, આ જે થાંભલા છે, જે પોલ દેખાય છે તમને, એ બધા જ મેટલ પાર્ટ છે. તો અહીંયા 2 અર્થ ઇલેક્ટ્રોડની મદદથી તમે અર્થિંગ કરતા હોય છો. જ્યારે બી સ્ટેન્ડ બાય જનરેટરનો યુઝ કરીએ આપણે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં તો એના માટેની જે વાયરિંગ હોય એની સર્કિટ જે હોય એ સેપરેટ રાખીએ છીએ. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના નિયમ અનુસાર આપણે સેફટીને ધ્યાનમાં રાખી અને વાયરિંગ એસ્ટિમેશન કરવું જોઈએ, અને ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના નિયમ અનુસાર જ વાયરિંગ થવું જોઈએ એવો આગ્રહ રાખવાનો હોય છે. આ ઉપરાંત ISI એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટના સ્પેસિફિકેશન અને નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ એકચ્યુઅલી યુએસની અંદર વધારે પોપ્યુલર છે કે એ સેફટી માટે પ્રિફર કરવામાં આવે છે કે નેશનલ ઇલેક્ટ્રિકલ કોડને ફોલો કરી અને વાયરિંગ થયું હોય તો આગ લાગવાના ચાન્સીસ બહુ જ ઓછા છે, અને સ્ટાન્ડર્ડાઇઝ છે તો નેશનલ ઇલેક્ટ્રિકલ કોડને ફોલો કરવાથી તમારી બિલ્ડિંગ છે એ વધારે સેફ કન્ડિશનમાં ઓપરેટ થાય છે. ફોલ્ટ ઓછા થાય તો એને ફાઇન્ડ બી કરી શકાય છે, અને એના લીધે જો ફાયર લાગે તો એની સામે પ્રિવેન્શન પણ જલ્દી મળી રહે એ ટાઈપની બધી અરેન્જમેન્ટ ફોલો થતી હોય છે. તો હોપ કે તમને એક સારા એસ્ટિમેટર તરીકે જે પોઈન્ટ ધ્યાનમાં રાખવાના હશે એ બધા ખ્યાલ આવી ગયા હશે. તમે મને આટલી વાર શાંતિથી સાંભળ્યો એના માટે થેન્ક યુ સો મચ. એ સ્વિચ બોર્ડ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને રિલેટેડ રહેવાનું છે. ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ. તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ પહેલાં તો મેઇન સ્વિચ બોર્ડ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની જરૂર કેમ પડે. તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીનો આ જે રૂલ્સ છે, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ જે છે એને નિયમ નંબર 50 મુજબ, નંબર યાદ રાખજો, કદાચ MCQમાં તમને કદાચ કામ લાગી શકે. તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના નિયમ 50 મુજબ મીટર બોર્ડ એટલે કે કંપનીનું જે મીટર લાગે એના પછી તરત જ લિંક સ્વિચ હોવી જોઈએ. લિંક સ્વિચ એટલે કે જેની અંદર સ્વિચ અને ફેઝ અને ન્યુટ્રલ વાયરના કનેક્શન હોય અને તમે બંનેને એક સાથે ઓપરેટ કરી શકતા હોવા જોઈએ. તો આ નિયમ મુજબ તમારે જે લિંક સ્વિચ ગોઠવો કે લિંક સ્વિચ કે જેમાં ફેઝ અને ન્યુટ્રલને કટ કરવા માટે તમે સ્વિચ રાખો છો, અને એના પછી તરત જ તમારે કટઆઉટ પ્રોવાઈડ કરવાના હોય છે. કટઆઉટ એટલે કે ફ્યુઝ. તો આ ફ્યુઝ તમારે પ્રોવાઈડ કરવાના છે, એટલે કે તમારે 2 વસ્તુ પ્રોવાઈડ કરવાની છે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ મુજબ. મીટર પછી તરત જ લિંક સ્વિચ હોવી જોઈએ કે જેની અંદર ફેઝ અને ન્યુટ્રલ વાયરને ઓપરેટ કરવા માટેની સ્વિચ, અને એના પછી ફ્યુઝ એટલે કે કટઆઉટ તરત હોવા જોઈએ. આ કટઆઉટનું બેઝિકલી કામ શું છે, તો જ્યારે બી બહુ વધારે કરંટ ફ્લો થાય તો એ મીટરને પ્રોટેક્શન આપે, જેથી કરીને તમારું મીટર બળી ના જાય. તો બેઝિકલી મીટરના પ્રોટેક્શન માટે જે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ બન્યો 50 નંબરનો, એ પ્રમાણે તમે મીટર પછી તરત જ સ્વિચ પ્રોવાઈડ કરો છો અને એના પછી ફ્યુઝ પ્રોવાઈડ કરો છો. ઘણીવાર લિંક મેઇન સ્વિચની અંદર જ ફ્યુઝ અને સ્વિચ બંને એક સાથે અથવા તો થોડાક ડિસ્ટન્સ ઉપર મૂકી અને એને સિંગલ યુનિટ તરીકે ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેને તમે મેઇન સ્વિચ બોર્ડ તરીકે ઓળખો છો.
જ્યારે પણ કોઈ એક બોર્ડની અંદર તમે સ્વિચ અને ફ્યુઝ બંનેને રાખો છો, કમ્બાઈન રાખો છો, એને આયન ક્લેડ સ્વિચ કહેવામાં આવે છે. આપણે ઘણીવાર આઈસીડીપી નામ સાંભળ્યું હોય છે, આઈસીટીપી. તો એ આઈસી એટલે બેઝિકલી આયન ક્લેડ, અને લોખંડનું બનાવવા પાછળનું, આયનનું બનાવવા પાછળનું મેઇન રીઝન ખાલી એટલું જ છે કે જો તમે વુડન મટીરિયલ યુઝ કરો તો એની અંદર આગ લાગવાની શક્યતા બહુ વધારે છે, કારણ કે સ્વિચ જ્યારે પણ તમે ઓપરેટ કરતા હોય ત્યારે નાનો સ્પાર્ક થતો હોય છે. તો કારણ કે તમે કરંટને બ્રેક કરવા ટ્રાય કરો છો એટલા માટે સ્પાર્ક થાય છે, અને સ્પાર્કને લીધે જો વુડન મટીરિયલનું તમારું સ્વિચ બોર્ડ હોય તો એને આગ લાગવાની શક્યતા હોય છે. એટલા માટે આયન ક્લેડ નું મટીરિયલ બનાવવામાં આવે છે. અને જ્યારે સ્વિચ અને ફ્યુઝ બંને એકની અંદર જ કમ્બાઈન હોય તો એને આપણે આયન ક્લેડ સ્વિચ તરીકે ઓળખીએ છીએ. આ સ્વિચ જે છે સિંગલ ફેઝ સપ્લાયને કંટ્રોલ કરવા માટે, ડબલ પોલ અથવા તો 3 ફેઝ સપ્લાય હોય એને કંટ્રોલ કરવા માટે ટ્રિપલ પોલ એની અંદર આપેલા હોય છે. પોલ એટલે કે તમારો ફેઝ. સિંગલ ફેઝ સપ્લાયમાં એક ફેઝ અને એક ન્યુટ્રલ હશે એટલા માટે એક પોલ છે, અને 3 ફેઝની અંદર 3 ફેઝ અને એક ન્યુટ્રલ હશે એટલા માટે ટ્રિપલ પોલ હોય છે. 3 ફેઝ અને 4 વાયર માટે આપણે ન્યુટ્રલની અંદર લિંક પ્રોવાઈડ કરીએ છીએ. જનરલી બધી જ જગ્યાએ ન્યુટ્રલને આઇસોલેટ કરવા માટે ન્યુટ્રલમાં લિંક આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આની પાછળ પણ રીઝન હોય છે કે ન્યુટ્રલમાં તમે કેમ ફ્યુઝ પ્રોવાઈડ નથી કરતા. ન્યુટ્રલમાં આપણે એટલા માટે ફ્યુઝ પ્રોવાઈડ નથી કરતા કે જેથી કરીને ભૂલથી જો તમે ન્યુટ્રલની અંદર લિંક પ્રોવાઈડ કરશો તો ભૂલથી તમે ન્યુટ્રલની અંદર લિંક ફ્યુઝ પ્રોવાઈડ કરશો તો શું થશે કે જ્યારે તમે કોઈ પણ સપ્લાય જે છે એની અંદર જે પણ લોડ કરંટ ખેંચશે એ બધો કરંટ હંમેશા ફેઝમાંથી જવાનો છે, ન્યુટ્રલમાંથી નથી જવાનો. તો જે પ્રોટેક્શનની જરૂર છે એ તમારે સપ્લાય સાઈડથી જે વધારાનો કરંટ આવે છે એને રોકવાનું છે, અને એટલા માટે તમે જે ફ્યુઝ છે ફેઝમાં રાખો છો, ન્યુટ્રલમાં રાખતા નથી. તો વાત કરીએ કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ દેખાય છે કેવું, તો તમે આ ટાઈપના મેઇન આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે. મીટર પછી તરત જ આની અંદર સપ્લાય આવે છે. આ તમારું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે જેની અંદરથી તમે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર, અથવા તો જેને ખાલી આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કહીએ છીએ, એમાં આપણે સપ્લાય લઈ જઈએ છીએ. તો જો આપણે પાવર ફ્લો જઈએ તો સૌથી પહેલા સપ્લાય સર્વિસ લાઇન થ્રુ આવશે મીટરમાં, મીટરમાંથી આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી એના પછી નાનું જે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એની અંદર. તો તમે જોઈ શકો છો કે અહીંયા ટોટલ 4 સબ સર્કિટ છે કે જ્યાં આગળ પાવર સપ્લાય જઈ રહ્યો છે, અને એક સબ સર્કિટની અંદર પાછા 4 પોઈન્ટ છે કે જેને તમે કંટ્રોલ કરી શકો છો. તો ટોટલ આ સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી 16 પોઈન્ટ છે કે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સપ્લાય આવે છે તમારા ફાઇનલ સબ સર્કિટ જે હોય છે એના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, અને ફાઇનલ સબ સર્કિટના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી લોડની અંદર સપ્લાય જાય છે. 2 ટાઈપના ફાઇનલ સબ સર્કિટ બોર્ડ હોય, એક એવા કે જેની અંદર ખાલી સોકેટ છે. અહીંયા તમને 2 ટાઈપના સોકેટ જોવા મળે છે. જ્યાં નીચે 4 સોકેટ દેખાય છે એ 5 એમ્પિયર વાળા છે કે જેનો લોડ 100 વોટ ગણવામાં આવે છે, અને ઉપરનું જે છે એ 15 એમ્પિયર વાળું સોકેટ છે જેનો લોડ આપણે 1000 વોટ તરીકે ગણીએ છીએ. એ સિવાય લાઇટ અને ફેનને કંટ્રોલ કરવા માટે ડાયરેક્ટ સ્વિચ આપેલી છે જેની સાથે તમારો લોડ ડાયરેક્ટલી કનેક્ટ કરેલો છે. તો લોડ ફ્લો કઈ રીતે આવે છે? સૌથી પહેલા સર્વિસ લાઇન થ્રુ મીટરમાં સપ્લાય, મીટરમાંથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી ફાઇનલ સબ સર્કિટના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, અને ત્યાંથી લોડ સાથે. અમુક ફૂલ ફોર્મ છે જે તમને ખબર હોવા જોઈએ, જેમ કે ડીપીઆઈસી એટલે કે ડબલ પોલ આયન ક્લેડ, ટીપીઆઈસી એટલે કે ટ્રિપલ પોલ આયન ક્લેડ, ટીપીએનઆઈસી એટલે કે ટ્રિપલ પોલ ન્યુટ્રલ આયન ક્લેડ. તો જ્યારે તમે 3 ફેઝ 4 વાયર સપ્લાયનો યુઝ કરો છો અને ન્યુટ્રલની અંદર તમે લિંક પ્રોવાઈડ કરવાના છો તો તમે ટીપીએનઆઈસી સ્વિચ યુઝ કરો છો. જ્યારે તમારે સિમ્પલ 3 પોલ અથવા તો 3 અલગ અલગ સર્કિટ છે જેને કંટ્રોલ કરવી છે તો એ વખતે તમે ટ્રિપલ પોલ આયન ક્લેડ સ્વિચનો યુઝ કરી શકો છો. અથવા તો તમારે ન્યુટ્રલને ડાયરેક્ટ લઈ જવો છે અને કોઈ લિંક નથી પ્રોવાઈડ કરવી, એ કેસની અંદર પણ તમે ટીપીઆઈસી એટલે કે ટ્રિપલ પોલ આયન ક્લેડ સ્વિચનો યુઝ કરી શકો છો. વાત કરીએ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમની.
તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમની હમણાં જ આપણે ફિગર જોઈ અહીંયા. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમની અંદર બેઝિકલી એને ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ સિસ્ટમ બોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો ડિસ્ટ્રીબ્યુશન મિનિએચર સર્કિટ બ્રેકર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા જો તમે આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જોયું હોય તો એની અંદર આપણે એમસીબીની મદદથી ડિસ્ટ્રીબ્યુશન આગળ લઈ જઈએ છીએ, અને એટલા માટે એને ડિસ્ટ્રીબ્યુશન મેઇન સર્કિટ બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એમસીબીની જગ્યાએ જો તમે ફ્યુઝ યુઝ કર્યા હોય તો એને ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં દરેક પેનલની અંદર અને સ્વિચ બોર્ડની સર્કિટ તેમજ સબ સર્કિટ માટે શોર્ટ સર્કિટ, ઓવરકરન્ટ અને અન્ય પ્રોટેક્શન સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો શોર્ટ સર્કિટ માટે પ્રોટેક્શન માટે તમે એમસીબી અથવા ફ્યુઝ પ્રોવાઈડ કરો છો. સેમ રીતે ઓવરકરન્ટ માટે પણ આપણે ફ્યુઝ પ્રોવાઈડ કરીએ છીએ, અને અન્ય પ્રોટેક્શન જેમ કે અર્થ લીકેજ પ્રોટેક્શન તો એની સામે આપણે ELCB અથવા તો RCBનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ તેની અંદર સર્કિટ અને સબ સર્કિટના પ્રોટેક્શન માટે પ્રોટેક્ટિવ ડિવાઇસની આપણે જે કેપેસિટી રાખીએ એ શોર્ટ સર્કિટ કરંટ હોય એને ઇન્ટરપ્ટ કરી શકે એ ટાઈપની હોઈ શકે. એવું ના થવું જોઈએ કે શોર્ટ સર્કિટ કરંટ બહુ જ વધારે છે અને તમારો ફ્યુઝ જ આખો ઉડાડી દેશે અથવા તો આખી એમસીબીને પીગાડી દેશે. તો જ્યારે પણ તમે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર ફ્યુઝ અથવા તો એમસીબી લગાડો, ELCB લગાડો, તો એની પહેલાં તમારે આ બધા જ કરંટના કેલ્ક્યુલેશન કરવા જરૂરી હોય છે. ફ્યુઝ અને અન્ય પ્રોટેક્ટિવ ડિવાઇસ જે હોય એના રેટિંગ અને સેટિંગ ઓપરેશન માટે કોઓર્ડિનેટ કરેલા હોય. એટલે કે સૌથી પહેલાં લોડની નજીક જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય એનો એમસીબી ઓપરેટ થાય. એની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો એના પછીનું જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એનો એમસીબી ઓપરેટ થાય, અને એ પણ કદાચ જો પ્રોબ્લેમ હોય તો મેઇન ડિસ્ટ્રીબ્યુશનની એમસીબી અથવા તો ફ્યુઝ ઓપરેટ થાય. જ્યારે બી મેઇન સર્કિટ અથવા સબ સર્કિટને સર્કિટ બ્રેકર એટલે કે એમસીબી મારફતે આપણે પ્રોટેક્શન આપવામાં આવે છે, ત્યારે સબ સર્કિટ માટે સબ સર્કિટ બ્રેકરના કરંટનું સેટિંગ મેઇન સર્કિટ બ્રેકર કરતાં ઓછું અને ટાઈમ લેગ શોર્ટ રાખવામાં આવે છે. એટલે કે ધારો કે તમારો લેમ્પ છે એની નજીક જે એમસીબી છે એ 3 સેકન્ડમાં ઓપરેટ થવી જોઈએ, અને એનાથી દૂર જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એ એમસીબી 5 સેકન્ડ પછી ઓપરેટ થવી જોઈએ. આ એક હું બેઝિક તમને એક્ઝામ્પલ આપું છું ટાઈમનું. ટાઈમ જનરલી આના કરતાં બહુ ઓછો હોય છે, પણ જે બધા જ સર્કિટ બ્રેકર સિક્વન્સમાં આવતા હોય છે એટલે કે ફાઇનલ સબ સર્કિટ, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આની અંદર જેટલી પણ એમસીબી લાગીએ છે એમાં આપણે ટાઈમ લેગ એવી રીતે પ્રોવાઈડ કરીએ છીએ જેથી કરીને સૌથી પહેલાં લોડની નજીક જે એમસીબી હોય એ ઓપરેટ થાય, એ ના ઓપરેટ થાય તો એના પછીની અને સૌથી છેલ્લે ડિસ્ટ્રીબ્યુશન સર્કિટ બ્રેકર ઓપરેટ થાય એવી રીતે આનું આપણે સેટિંગ રાખીએ છીએ. બિલ્ડિંગની અંદર જે મેઇન બોર્ડ છે એના માટે તમે જ્યારે આરસીડી યુઝ કરો છો એટલે કે રેસિડ્યુ કરંટ ડિવાઇસ સેમ ELCB જેવી આવે છે. તો મેઇન બોર્ડની અંદર જ્યારે પણ તમે આરસીડી અથવા ELCB ફિટ કરો એનું જે રેટિંગ હોય છે એ હોય છે 300 થી 500 મિલી એમ્પિયર. જનરલી અત્યારે 300 મિલી એમ્પિયર રેટિંગના આરસીડી બહુ જ પોપ્યુલર છે અને એ યુઝ થતા હોય છે. જ્યારે તમે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર ELCB લગાડો એટલે કે લોડની નજીક જે ELCB લગાડો છો કે જેનું કામ ઇન્ડિવિજ્યુઅલ સબ સર્કિટની અંદર ELCBની સામે પ્રોટેક્શન આપવાનું છે, ત્યારે એનું જે રેટિંગ છે એ 30 મિલી એમ્પિયર જેટલું હોય છે. જ્યારે પણ તમે હાઈ રપ્ચરિંગ કેપેસિટી એટલે કે HRC ફ્યુઝનો ઉપયોગ કરો સર્કિટ બ્રેકરમાં તો એ બેકઅપ પ્રોટેક્શન માટે આપણે કરીએ છીએ કે જો મેઇન પ્રોટેક્શન ફેલ થાય એટલે કે એમસીબી ફેલ થાય તો HRC ફ્યુઝ એ વખતે ઓપરેટ થાય બેકઅપમાં જેને આપણે કનેક્ટ કરીએ છીએ. અને મેઇન સર્કિટ અથવા તો મેઇન સર્કિટની અંદર જે એમસીબી રાખી છે એ જ્યારે ઓપરેટ નથી થતી, એની અંદર કંઈ માલ ફંક્શનિંગ થાય છે ત્યારે આપણે એ બેકઅપ તરીકે HRC ફ્યુઝનો યુઝ કરીએ છીએ. અને સર્કિટ બ્રેકર જે એમસીબી છે એનો યુઝ મેઇનલી આપણે સબ સર્કિટના પ્રોટેક્શન માટે યુઝ કરીએ છીએ. કયા કેસની અંદર તો મેઇન બે કેસમાં કે શોર્ટ સર્કિટ કરંટની કિંમત જે છે આપણે સર્કિટ બ્રેકરની શોર્ટ સર્કિટની કેપેસિટી કરતાં વધારે હોય તો HRC ફ્યુઝ પહેલાં ઓપરેટ થઈ જશે.
એટલે કે શોર્ટ સર્કિટની વેલ્યુ એમસીબીની વેલ્યુ ધારો કે તમે 6 એમ્પિયર વાળી લીધી છે કે એના કરતાં વધારે જાય તો એમસીબી ઓપરેટ થવી જોઈએ, પણ 600 એમ્પિયરનો કરંટ અચાનક ફ્લો થયો છે તો સૌથી પહેલાં એચઆરસી ફ્યુઝ ઓપરેટ થઈ જશે, એમસીબી પાછળથી ઓપરેટ થાય છે. જ્યારે ઓવરલોડ સર્કિટ બ્રેકરની શોર્ટ સર્કિટ કેપેસિટીમાં ઓછો હોય, ઓવરલોડ ધારો કે બહુ ઓછો છે એટલે કે 6 એમ્પિયર છે એની સામે 7 એમ્પિયરનો કરંટ ફ્લો થયો હોય, એટલે કે શોર્ટ સર્કિટ કરંટ બહુ વધારે નથી પણ ઓવરલોડ છે, તો ત્યારે સર્કિટ બ્રેકર એટલે કે એમસીબી છે એ એચઆરસી કરતાં પહેલાં ઓપરેટ થાય છે. તો અહીંયા આપણને બે કન્ડિશન આપી છે જે તમને ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ એચઆરસી ફ્યુઝ ક્યારે ઓપરેટ થશે, તો એમસીબી કરતાં બહુ જ વધારે કરંટ ફ્લો થાય ત્યારે એચઆરસી ફ્યુઝ ઓપરેટ થશે, અને જ્યારે ખાલી ઓવરલોડ હોય ત્યારે એમસીબી પહેલા ઓપરેટ થાય છે અને એચઆરસી ફ્યુઝ પછી ઓપરેટ થાય. જ્યારે પણ એચઆરસી ફ્યુઝનો મેઇન સર્કિટ અને રિવાયરેબલ ફ્યુઝનો સબ સર્કિટ પ્રોટેક્શન માટે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે શોર્ટ સર્કિટ અને અર્થ ફોલ્ટના ટાઈમ પર ઓવરલોડ કરંટનો ડિફરન્સ છે, ડિસ્ક્રિમિનેશન છે, છતાં બી મેઇન સર્કિટનો એચઆરસી ફ્યુઝ બળી જતો હોય છે. આ એક ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે એચઆરસી ફ્યુઝ બળવાનું કારણ ઘણીવાર અર્થ ફોલ્ટ પણ હોય છે. ભલે અર્થ ફોલ્ટના કરંટની વેલ્યુ અલગ છે અને શોર્ટ સર્કિટના કરંટની વેલ્યુ અલગ છે, છતાં પણ આ ડિફરન્સ હોવા છતાં પણ મેઇન સર્કિટનો એચઆરસી ફ્યુઝ બળી જતો હોય છે જનરલી જો અર્થ ફોલ્ટ થતો હોય કે શોર્ટ સર્કિટ થતો હોય ત્યારે. રિવાયરેબલ ફ્યુઝ, કારણ કે એચઆરસી છે એ જનરલી રિવાયરેબલ ફ્યુઝ જે હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ આવે છે એનો યુઝ આપણે 4000 એમ્પિયર સુધીના શોર્ટ સર્કિટ કરંટને ઇન્ટરપ્ટ કરવા માટે તમે યુઝ કરી શકો છો. જો તમારું કરંટ 4000 કરતાં વધારે હોય તો કમ્પલસરી તમારે સર્કિટ બ્રેકર ઉપર જવું પડે છે. તો તમે કદાચ એમસીક્યુની અંદર આ પૂછાય સવાલ કે ભાઈ રિવાયરેબલ ફ્યુઝ કેટલા એમ્પિયર સુધી યુઝ થાય છે, તો 4000 એમ્પિયર સુધી આપણે રિવાયરેબલ ફ્યુઝનો યુઝ કરી શકીએ છીએ. સર્કિટમાં ઓછામાં ઓછા કરંટ રેટિંગ વાળો જે કેબલ હોય એના કરતાં બી ફ્યુઝની રેટિંગ ઓછું હોવું જોઈએ. કેમ? જો ફ્યુઝની રેટિંગ વધારે હશે તો તમારો જે કેબલ છે એ પહેલા બળશે અને પછી તમારો ફ્યુઝ ઓપરેટ થવાનું ચાલુ કરશે. એટલે હંમેશા જે ફ્યુઝનું કરંટ રેટિંગ હોય એ તમે જેટલા પણ વાયર્સ નાખ્યા છે એનું જે કરંટ હેન્ડલિંગની કેપેસિટી છે એના કરતાં ફ્યુઝનું રેટિંગ ઓછું હોવું જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ મારફતે જ્યારે પણ તમે સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન આપો છો તો એની અંદર વુડ અથવા મેટલના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઉપર 2 બસબારના ઇન્સ્યુલેટિંગ સરફેસ ઉપર તમે ઇન્સ્ટોલેશન કરો છો. જ્યારે પણ આ ફ્યુઝ યુનિટ અથવા એમસીબી તમારે નાખવાની હોય ત્યારે આપણે એને બસબાર ઉપર ડાયરેક્ટ નાખી દઈએ છીએ. આ બસબારને સપ્લાય સ્વિચ ફ્યુઝ યુનિટ મારફતે આપવામાં આવે છે. તો પહેલા મીટર, એના પછી સ્વિચ ફ્યુઝ યુનિટ આવ્યો અને સ્વિચ ફ્યુઝ યુનિટમાંથી તમારો સપ્લાય બસબારમાં આપવામાં આવે છે અને ફ્યુઝ અથવા એમસીબીને ફેઝ સર્કિટમાં કનેક્ટ કરવામાં આવે છે. તો ફ્યુઝ અને એમસીબી હંમેશા ફેઝમાં કનેક્ટ કરવામાં આવે છે, ન્યુટ્રલમાં હંમેશા લિંક કનેક્ટ કરવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ 4 વે પ્રકારનું હોય છે અને એની અંદર તમે 1 થી લઈને 4 સર્કિટ સુધીના કનેક્શન કરી શકો છો. તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જે હોય છે એ 2 વે ટાઈપનું હોય, 3 વે ટાઈપનું હોય, 4 વે ટાઈપનું હોય, 6 વે ટાઈપનું હોય, 8 વે, 10 વે, 12 વે ટાઈપનું, અથવા તો આઉટગોઈંગ સર્કિટની સંખ્યા હોય એ કેટલી રાખવાની, તો ઇનકમિંગ કરંટ કેબલની જે કેપેસિટી છે એના ઉપર પણ તમે આધાર રાખી શકો. તો હવે સવાલ આવે કે આ 2 વે 3 વે શું છે? તો જેટલી તમારી સબ સર્કિટ હોય, ધારો કે 3 સબ સર્કિટ તમે કેલ્ક્યુલેશન કર્યું, લોડ ઉપરથી કેલ્ક્યુલેટ કરી સબ સર્કિટની સંખ્યા અને 3 છે, તો એ વખતે તમે 3 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો યુઝ કરી શકો. તો જેટલા કનેક્શન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી આઉટ જાય છે એટલા વે એટલે રસ્તાઓ, એટલા સબ સર્કિટ માટે રસ્તા છે બહાર નીકળવાના, વાયર માટે બહાર નીકળવાના, એના ઉપરથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું નામ પડે છે કે આટલા વેનું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે. અને ડિપેન્ડિંગ અપોન તમારી જે સબ સર્કિટ હોય એની સંખ્યા ઉપરથી તમે એ ટાઈપનું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ લઈ શકો છો. જો અહીંયા હવે ફિગરમાં સમજીએ તો સૌથી પહેલાં તો લાઇન અને ન્યુટ્રલ આપણે ડોટેડ લાઇનથી દેખાડ્યું છે અને લાઇન ઘટી લાઇનથી, ડાર્ક લાઇનથી દેખાડી છે. તો સપ્લાય લાઇન અને ન્યુટ્રલ આવ્યો, લિંક સ્વિચ અહીંયા આપેલી છે,
એ સ્વિચમાંથી 4 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, આ 4 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કેમ કીધું, કારણ કે આની અંદરથી 4 વાયર બહાર નીકળે છે. કદાચ કોઈ એવું કહેશે કે ના સર આમાં 8 વાયર બહાર નીકળે છે, તો 8 એ ટોટલ વાયર છે. જ્યારે સર્કિટ ફેઝ કોઈ પણ લોડ કનેક્ટ કરવો હોય તો એના માટે ફેઝ અને ન્યુટ્રલ બંને જોઈએ. તો ફેઝ અને ન્યુટ્રલનું કોમ્બિનેશન કરીએ તો એવા 4 કનેક્શન નીકળે છે, અને એના માટે આપણે 4 અલગ અલગ સર્કિટ આની સાથે કનેક્ટ કરીએ છીએ. તો જેટલી સર્કિટ કનેક્ટ કરી શકો એટલા વેનું, તો અહીંયા 4 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આપેલું છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં લાઇટ, ફેન અને સોકેટના આઉટલેટ પોઈન્ટની સંખ્યા ફાઇનલ સર્કિટની અંદર આપણે ફિક્સ રાખીએ છીએ, જેમ કે 10 કરતાં વધારે ના જવી જોઈએ, અને લોડ જે છે એ 800 વોટ કરતાં વધારે ના જાય, એવી રીતે આપણે ધ્યાન રાખીએ છીએ. જ્યારે બી સપ્લાય સિસ્ટમમાં વધારે લોડ અથવા પોઈન્ટને કનેક્ટ કરવાની જરૂર પડે ત્યારે સેફટીને ધ્યાનમાં રાખતા એનું ઇન્સ્ટોલેશનમાં 1 કરતાં વધારે આપણે ફાઇનલ સબ સર્કિટ રાખીએ છીએ. તો લોડ પોઈન્ટ એક જ જગ્યાએ વધી ના જવા જોઈએ, એ ખાસ આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં ધ્યાન રાખવાનું હોય છે. ત્યારબાદ વાત કરીએ મેઇન અને બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો ઓવરકરન્ટ પ્રોટેક્શન ડિવાઇસ જે હોય, એટલે કે એમસીબી છે અથવા તો ફ્યુઝ છે, એનું સેટિંગ એવી રીતે આપણે કરીએ છીએ જેથી કરીને સર્કિટના કેબલ અને કંડક્ટર્સને પ્રોટેક્શન મળી રહે. તો કોઈ દિવસ વાયર અને કંડક્ટર્સ પહેલાં બળવા ના જોઈએ. હંમેશા ફ્યુઝ અથવા એચઆરસી અથવા એમસીબી ઓપરેટ થઈ જવી જોઈએ. એવી રીતે તમારે ડિઝાઇન અને સેટિંગ જે હોય ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર, જે તમે એમસીબી રાખો છો અથવા ફ્યુઝ રાખો છો, એનું સેટિંગ એવી રીતે કરવાનું હોય છે. મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર દરેક પોલ ઉપર સર્કિટ બ્રેકર અથવા તો ફેઝ કંડક્ટરમાં સ્વિચ ફીઝ યુનિટ અને ન્યુટ્રલ અર્થ કંડક્ટરમાં લિંક પ્રોવાઈડ કરવામાં આવે છે. તો તમારે મેઇન અને બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એના ઉપર આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. મેઇન અને બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સાથે, મેઇન એટલે કે જ્યાં તમારો સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી આવ્યો એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, અને બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એટલે કે ફાઇનલ સબ સર્કિટમાં જ્યાંથી તમારી 1 કરતાં વધારે વાયર્સ તમે બહાર નાખ્યા એને આપણે બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કહેવાય. તો એની સાથે પ્રોટેક્ટિવ ડિવાઇસ અને અર્થ લીકેજ પ્રોટેક્ટિવ ડિવાઇસ જેમ કે ELCB પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ઉપરાંત સબ સર્કિટની અંદર ફેઝ કંડક્ટરની સર્કિટમાં યોગ્ય રેટિંગના એમસીબી અથવા તો ફ્યુઝ અને ન્યુટ્રલ કંડક્ટરમાં લિંક પ્રોવાઈડ કરવામાં આવે છે. યોગ્ય રેટિંગના એમસીબી એટલે શું? ધારો કે એટલે 6 એમ્પિયરથી લઈને 63 એમ્પિયર સુધીના એમસીબી આવે છે. હવે તમારો લોડનો કરંટ જેટલો હોય એ પ્રમાણેનો એમસીબીનું રેટિંગ તમે સિલેક્ટ કરી શકો. જેમ કે 6 એમ્પિયરની એમસીબી આવે છે, 10 એમ્પિયરની, 16 એમ્પિયરની, 20 એમ્પિયરની, 25 એમ્પિયરની, 35 એમ્પિયરની, 40 એમ્પિયરની અને 63 એમ્પિયરની એમસીબી આવે છે, જેને તમે તમારા લોડ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. દરેક બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર જ્યારે બી તમે આ ફાઇનલ બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કરો છો તો હંમેશા એક સ્પેર સર્કિટ ભવિષ્યના લોડને ધ્યાનમાં રાખીને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આપણે આગળ ફિગરની અંદર જે એમસીબીની અંદર એમસીબી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જે એમસીબી જોયા, તો એવું નથી કે દરેક એમસીબીમાંથી એક વાયર નીકળે છે. 2 કે 3 એમસીબી અથવા મિનિમમ એક એમસીબી આપણે એવી રાખીએ છીએ કે જેની સાથે કોઈ કનેક્શન નથી, પણ ભવિષ્યમાં જ્યારે પણ લોડ કનેક્ટ કરવામાં આવે છે ત્યારે તમે એ એમસીબીને યુઝમાં લઈ શકો છો એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી. રેસિડેન્શિયલ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ લાઇટિંગ ઇન્સ્ટોલેશનમાં દરેક સર્કિટને અલગ પ્રોટેક્શન આપવામાં આવે છે, જેથી જ્યારે બી ફોલ્ટ થાય ત્યારે જેમાં ફોલ્ટ થયો છે એ સર્કિટને અલગ કરી અને એને ડિસ્કનેક્ટ કરી અને એમાં કામ કરી શકીએ, જેથી ફોલ્ટ ફાઇન્ડિંગ અને ફોલ્ટ રિપેરનું જે કામ છે એ બહુ જ ઇઝી થઈ શકે. રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશનની અંદર જ્યારે હેવી પાવર કન્ઝ્યુમ કરતા ઇક્વિપમેન્ટ હોય, જેમ કે એસી, કયા ઇક્વિપમેન્ટ છે કે જેને આપણે હેવી પાવરમાં ગણીએ છીએ? તો એવા ઇક્વિપમેન્ટ કે જેનો લોડ 1000 વોટ કરતાં વધારે છે એને આપણે હેવી પાવર કન્ઝ્યુમ કરતા ઇક્વિપમેન્ટ કરીએ છીએ. તો એનું જે વાયરિંગ કરીએ, એનું જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય એ અલગ સપ્લાયમાંથી કરવામાં આવે છે, અને એને 15 એમ્પિયરનો પ્લગ પોઈન્ટ રાખવામાં આવે છે એના માટે. આવા તમામ ઇક્વિપમેન્ટ કે જેનો લોડ 1000 વોટ કરતાં વધારે છે એના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં આપણે ELCB પ્રોવાઈડ કરીએ છીએ, કારણ કે એનો લોડ વધારે છે અને ત્યાં કોઈ માણસ કામ કરતો હશે તો શોક લાગવાના ચાન્સીસ વધારે છે, અને એટલા માટે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં
પાવર સર્કિટ માટે આપણે ELCB થી પ્રોટેક્શન પ્રોવાઈડ કરીએ છીએ. પાવર સબ સર્કિટની જે ડિઝાઇન છે એ લોડ પર ડિપેન્ડ કરવામાં આવે છે, પરંતુ કોઈ બી સંજોગોમાં આપણે એક સબ સર્કિટમાં 15 એમ્પિયર કરતાં વધારે આઉટલેટ સોકેટ આઉટલેટ હોય એનું ઇન્સ્ટોલેશન નથી કરતા. એક પાવર સબ સર્કિટની વાત કરીએ તો એની અંદર મેક્સિમમ 2 પોઈન્ટ જ આપણે આપીએ છીએ 15 એમ્પિયર વાળા. સબ સર્કિટની અંદર લાઇટ, ફેન અને 5 એમ્પિયરના જો સોકેટ હોય એ 10 કરતાં એની સંખ્યા વધારે ના હોવી જોઈએ, પ્લસ એનો લોડ 800 વોટ, એટલે કે એક તમારી જે ફાઇનલ સબ સર્કિટ છે એમાં 800 વોટ કરતાં વધારે લોડ કોઈ પણ સંજોગોમાં ના હોવો જોઈએ, અને જે તમારા પોઈન્ટ છે એની સંખ્યા 10 કરતાં વધારે ના હોવી જોઈએ. જો અહીંયા ફિગરની અંદર આપણે જોઈએ તો આ જગ્યાએ 1, 2, 3, 4 અને 5 પોઈન્ટ આપેલા છે આ સબ સર્કિટમાં. તો એવી રીતે 10 પોઈન્ટ કરતાં વધારે લોડ ના હોવો જોઈએ અને 800 કરતાં વધારે વોટ ના હોવા જોઈએ. હવે આની અંદર 2 સર્કિટ અલગ અલગ હશે. લાઇટિંગ માટે જે હશે એ આ 4 માંથી સપ્લાય આવતો હશે, અને પાવર સર્કિટ માટે હશે એનો સપ્લાય આ એક માટે અલગ આપવામાં આવતો હશે. ઓકે, ઇન્ડસ્ટ્રીયલ અને બીજા ગ્રુપ કંટ્રોલ સ્વિચિંગ ઓપરેશન માટે ફેન, લાઇટ, સોકેટ આઉટલેટ માટે સેપરેટ સર્કિટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલની અંદર લાઇટિંગ અને એમપી માટે 2 અલગ અલગ મીટર હોય છે. એમપી એટલે કે મોટી પાવર માટે અલગ અલગ મીટર હોય છે, અને એટલા માટે લાઇટિંગનું કનેક્શન, કારણ કે બંનેના ટેરિફ પણ અલગ અલગ હોય છે, તો લાઇટિંગનું આખું જે કંટ્રોલિંગ છે એ અલગ જગ્યાએથી કરવામાં આવે છે, એની સ્વિચ બોર્ડ આખું અલગથી રાખવામાં આવે છે, અને મોટી પાવર માટે પણ તમે અલગથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ રાખવામાં આવે છે. સ્ટેડિયમ, કન્સ્ટ્રક્શન સાઇટ, શિપયાર્ડ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ જે હોય એના ઓપન યાર્ડમાં વધારે સંખ્યામાં તમારે હાઈ લેમ્પ પાવરની જરૂર પડે છે, કારણ કે નીચે શેડની અંદર મોટો શેડ છે એમાં કામ ચાલી રહ્યું છે, તો તમારે બહુ બધા લેમ્પની જરૂર પડે છે. એમાં તમે રૂમ વાઇઝ લોડ અલગ નથી કરતા, કારણ કે મોટો શેડ છે, તો એની અંદર સર્કિટની અંદર લોડ માટે તમે કોઈ ડિસ્ક્રિમિનેશન નહીં કરી શકો, પરંતુ એ વખતે જ્યારે તમે લેમ્પની સંખ્યા વધારે વાપરો છો તો એ પ્રમાણે કંડક્ટરની સાઇઝ પણ તમારે મોટી યુઝ કરવી જોઈએ. લાર્જ બિલ્ડિંગમાં માત્ર એક જ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે, ત્યારે અમુક પોઈન્ટ માટે ડિસ્ટન્સ બહુ વધી જાય છે. આ સંજોગોમાં સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા તો ફાઇનલ સબ સર્કિટ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા તો બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને કારણે દૂરના પોઈન્ટ માટે ઓછા વોલ્ટેજ ડ્રોપ થાય છે અને કેબલની બચત થાય છે. એટલે જો તમે એક જ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ રાખો તો તમારો જે લોડ બહુ દૂર છે તો ત્યાં ઘડી કેબલમાં ડ્રોપ થવાની શક્યતા છે, અને એટલા માટે આપણે વચ્ચે શું કરીએ છીએ, સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પાડતા જઈએ છીએ. એટલે પહેલા મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આવ્યો, એના પછી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આવ્યું, અને પછી તમારું ફાઇનલ સર્કિટ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આવ્યું, જે આપણે આગળના ફોટોગ્રાફ્સમાં જોયા હતા. આનાથી ફાયદો શું થાય છે કે ભાઈ લોડથી જે તમારા સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એના વચ્ચે વોલ્ટેજ ડ્રોપ જે હોય છે એ ઓછો થાય છે, અને જે કેબલ હોય એની બચત થાય છે. કેબલની બચત કઈ રીતે થાય છે, તો તમારે જે કેબલની સાઇઝ જે છે, જો તમે એક જ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ રાખો, તમે એક જ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ રાખો અને પછી ડાયરેક્ટ લોડ સુધી કેબલ લઈ જાઓ, તો તમારે જાડો કેબલ અથવા તો એક આખો કેબલ જે છે એ ત્યાં આગળ લઈ જવો પડે. એની જગ્યાએ અહીંયા શું છે કે કેબલ તમે પતલો અહીંયા વચ્ચે જે ડિસ્ટ્રીબ્યુશન અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જે છે ત્યાં આગળ તમે એ પ્રમાણે કેબલ તમારી જરૂરિયાત પ્રમાણે વાપરી શકો છો. ઓકે, સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જે છે એની અંદર એનો કંટ્રોલ છે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ મારફતે કરવામાં આવે છે, અને એની અંદર એમસીબી રાખવામાં આવે છે. તો આપણે ફિગર જોશો એની અંદર તમને ખ્યાલ આવી જશે કે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી પહેલાં સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ માટે સબ સર્કિટ અને ડિસ્ટ્રીબ્યુશન સર્કિટની સંખ્યા કઈ રીતે હોય છે. તો અહીંયા એક ફિગર આપી છે કે ભાઈ પહેલાં સર્વિસ મેઇન છે. સર્વિસ મેઇન એટલે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી એનર્જી મીટરમાં જે કેબલ લઈ આવે છે એની અંદર લાઇન વાયર જે છે એ આપણે ડાર્ક દેખાડ્યો છે, ન્યુટ્રલ વાયર ડોટેડ દેખાડ્યો છે. ન્યુટ્રલ વાયરમાં લિંક પ્રોવાઈડ કરી છે. લાઇન વાયરની અંદર સપ્લાય કટઆઉટ એટલે કે ફ્યુઝ રાખેલો છે. એના પછી મીટરમાં જશે, તો મીટરમાં બંને લાઇન વાયર જે છે એ છેલ્લે છે અને ન્યુટ્રલ વાયર વચ્ચે આપ્યા છે. તો આ સપ્લાય સાઈડના લાઇન અને ન્યુટ્રલ છે, અને આ લોડ સાઈડના ન્યુટ્રલ અને લાઇન છે.
લાઇનથી લાઇન વચ્ચે કરંટ કોઇલ છે અને લાઇન અને ન્યુટ્રલ વચ્ચે પ્રેશર કોઇલ આપેલી છે. ત્યારબાદ એ જશે ડીપીઆઈસીમાં એટલે કે ડબલ પોલ આયન પ્લેટમાં. તો એની અંદર જે આઈ નિયમ 50 મુજબ પહેલા સ્વિચ આવે, એના પછી તમારે ફ્યુઝ રાખવો પડે. ત્યારબાદ જશે તમારા મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં અને મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, આ એસએમડીબી જે લખ્યું છે એ સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જશે અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી જઈ અને પછી લોડ સાથે એ કનેક્ટ થઈ જશે. તો આવી રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશન અને મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું કનેક્શન થતું હોય છે અને એનું ઇમ્પોર્ટન્સ તમને ખ્યાલ હોવો જોઈએ. ફાઇનલ સબ સર્કિટ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને બ્રાન્ચના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની સંખ્યા તમને ખબર હોવી જોઈએ જ્યારે બી તમે લોડ અને આખો ઇલેક્ટ્રિફિકેશનનો પ્લાન કરો છો ત્યારે. અને ફાઇનલ સર્કિટથી લોડ પોઈન્ટ વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે એ તમને ખ્યાલ આવી જાય. અને એટલા માટે દરેક સબ સર્કિટની સંખ્યા હોય એ સર્કિટ ઉપર કેટલો લોડ છે એ અને ટોટલ સપ્લાય ઉપર કેટલો લોડ છે એના ઉપર આપણે સબ સર્કિટની સંખ્યા નક્કી કરતા હોય છે. તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જોયા પછી હવે આપણે વાત કરીએ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઉપર. તો કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય છે એ આપણે જોઈ લીધું. હવે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું રોલ મેઇન શું છે? તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર તમારે કેબલ વાયરિંગ માટે સ્પેસ તમે પ્રોવાઈડ કરેલી હોવી જોઈએ, કારણ કે એ બોર્ડની અંદર એમસીબી પણ આવવાની છે અથવા ફ્યુઝ પણ આવવાનો છે. તો એના માટે તમે વાયરિંગ જે વાયર અંદરથી જવાના છે એના માટે તમારે સ્પેસ પ્રોવાઈડ કરવાની છે. એ ઉપરાંત એમાં કેબલના વોલ્ટેજ ડ્રોપને ધ્યાનમાં રાખી અને વધારે કેપેસિટીના કેબલનું ઇન્સ્ટોલેશન તમારે કરવું જોઈએ. તેથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં કેબલની વધારે કેપેસિટીને ધ્યાનમાં રાખી મેઇન ટર્મિનલની યોગ્ય સાઇઝ અથવા મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની જે સાઇઝ રાખો એ તમારે પ્રોપર રાખવી જોઈએ. બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની વાત કરીએ તો બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર સબ સર્કિટમાં ફેઝ સર્કિટની અંદર ઇનકમિંગ સાઇડમાં જે સર્જ પ્રોટેક્ટિવ ડિવાઇસ અને ELCB આપણે પ્રોવાઈડ કરીએ છીએ, જેથી કરીને આઉટગોઈંગ સર્કિટ જે હોય ત્યાં ઓવરકરન્ટ જ્યારે પણ ઓવરકરન્ટ થાય એની સામે જે પ્રોટેક્શન આપવામાં આવે એ એમસીબીની મદદથી આપવામાં આવતું હોય છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જે છે એના મેઇન બેઝિકલી 3 પ્રકાર છે. પહેલું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કે જેની અંદર રિવાયરેબલ ફ્યુઝ અને લિંક આપી છે. બીજું જેમાં તમે HBC ફ્યુઝ લિંક ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આપી છે, એટલે કે હાઈ બ્રેકિંગ કેપેસિટી ફ્યુઝ. રિવાયરેબલ ફ્યુઝ જેની કેપેસિટી થોડી ઓછી છે, હાઈ બ્રેકિંગ કેપેસિટી કે જેની કેપેસિટી વધારે છે 4000 એમ્પિયર સુધીની, અને ત્રીજું છે એમસીબી એટલે કે સર્કિટ બ્રેકર સાથેના ફિટિંગવાળા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. તો આ 3 ડિસ્ટ્રીબ્યુશન બોર્ડના ટાઈપ છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર ફ્યુઝ લિંકની સાઇઝ ઇન્સ્ટોલેશન સર્કિટની કરંટ કેપેસિટી પ્રમાણે રાખવી જોઈએ. એવું ના હોય કે તમારો લોડ 100 એમ્પિયરનો છે અને તમે ફ્યુઝની સાઇઝ ખાલી 32 એમ્પિયરની રાખી દીધી છે, અથવા તો એના કરતાં ઉલટું કે લોડ ખાલી 100 એમ્પિયર સુધી જ જવાનો છે અને તમે 200 એમ્પિયરની કેપેસિટીની ફ્યુઝ અને લિંક પ્રોવાઈડ કરી છે. જો એ પ્રમાણે તમે નહીં ગોઠવો તો શોર્ટ સર્કિટ અથવા જ્યારે પણ અર્થ ફોલ્ટ થાય ત્યારે તમારો ફ્યુઝ કામ નહીં કરે, કારણ કે એટલો વધારે કરંટ ફ્લો નથી થઈ રહ્યો, એટલે માલ ઓપરેશન થવાના ચાન્સીસ વધારે હોય છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર ફ્યુઝ લિંકની સાઇઝ ઇન્સ્ટોલેશન સર્કિટની આપણે આ પોઈન્ટ લાસ્ટ સ્લાઇડની અંદર જ જોયો. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર HBC એટલે કે હાઈ બ્રેકિંગ કેપેસિટીના ફ્યુઝ અથવા તો એમસીબીના ફ્યુઝનો અથવા તો એમસીબીનો તમે લિંક તરીકે બી ઉપયોગ કરી શકો છો. તેમાં એમસીબીની કોસ્ટ વધારે છે પણ અર્થ લીકેજની સામે આપણને પ્રોટેક્શન પણ મળી જાય છે. એમસીબીનું જે રેટિંગ છે એની રેન્જ 6 એમ્પિયરથી લઈ અને 63 એમ્પિયર સુધીની હોય છે, અને દરેકની સાઇઝ સરખી હોવાથી તમે અલગ અલગ એમસીબી જોઈ હશે તો એમસીબીની સાઇઝ સેમ છે, ખાલી એનું રેટિંગ અલગ અલગ છે. એટલા માટે એને ઇઝીલી તમે ઇન્ટરચેન્જ કરી શકો છો. એટલે 6 એમ્પિયરની જગ્યાએ તમારો લોડ વધ્યો તો તમે 10 એમ્પિયરની એમસીબી નાખો છો, લોડ વધ્યો તો 10ની જગ્યાએ 16 નાખી શકો છો. પણ ઇન્ટરચેન્જ જ્યારે પણ તમે એમસીબી કરો એની પહેલાં સર્કિટનું રેટિંગ માટે એ એમસીબી પ્રોપર છે કે નહીં એ શ્યોરલી ચેક કરી લો. એમસીબીનો મેઇન એડવાન્ટેજ એ છે કે એ ઓપરેટ થાય પછી પાછું એને રીસેટ કરી દેવાય છે, એટલે કે કોઈ ફોલ્ટ થયો, ટેમ્પરરી ફોલ્ટ થયો, એમસીબી ટ્રીપ થઈ તો ફોલ્ટ ક્લિયર કરો અને પછી પાછું તમે સ્ટાર્ટ કરશો તો એમસીબી સ્ટાર્ટ થઈ જશે. જ્યારે રિવાયરેબલ ફ્યુઝમાં તમારે પાછો ફ્યુઝ કાઢી અને ફ્યુઝ બાંધી અને પછી એને નાખવાનો હોય છે.
ઇન્સ્ટોલેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એનું ઇન્સ્ટોલેશન ક્યાં કરીએ તો લોડ સેન્ટરની અંદર કરવામાં આવે છે, એટલે કે જ્યાં તમારો લોડ છે એની આજુબાજુ કરીએ છીએ. એનું ઇન્સ્ટોલેશન ઇકોનોમિકલ હોવું જોઈએ અને સરળ હોવું જોઈએ. મીડિયમ વોલ્ટેજ લાઇન જ્યારે હોય ત્યારે 2 અથવા એનાથી વધારે એલવી ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડનું આપણે ઇન્સ્ટોલેશન કરીએ છીએ. અને એ વખતે ઇન્સ્ટોલેશન જ્યારે બી તમે 2 કરતાં વધારે ફ્યુઝ બોર્ડ રાખો છો તો ઇન્સ્ટોલેશન એવી રીતે કરીએ કે બંને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એકસાથે ઓપરેટ ના થવા જોઈએ. બીજું કે બંને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઇન્ટરલોક હોવા જોઈએ. ઇન્ટરલોક એટલે એટ અ ટાઈમ તમે એક જ ખોલી શકો જેથી કરીને ફોકસ એના પર રહે અને ફોલ્ટ જે છે એ બાજુમાં ટ્રાન્સફર ના થાય અથવા તો તમે ભૂલથી કોઈ લાઈવ પાર્ટને ટચ ના કરી જાઓ. જ્યારે પણ વોલ્ટેજ 415 વોલ્ટ હોય તો એના ઉપર કમ્પલસરી ડેન્જર વસ્તુ જે છે એ ડેન્જર લખેલું હોવું જોઈએ અને પ્રોપર સિમ્બોલ હોવો જોઈએ, એનું રેટિંગ લખેલું હોવું જોઈએ. ત્રીજી વસ્તુ કે એનું ઇન્સ્ટોલેશન રૂમ અથવા એવી એન્ક્લોઝર એવી રીતે કરવામાં આવે જેથી કરીને માત્ર ઓથોરાઇઝ વ્યક્તિ જે હોય, અધિકૃત વ્યક્તિ હોય એ જ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને એસેસ કરી શકે છે. તમે કોલેજમાં અને ઘણી બધી બિલ્ડિંગમાં જોતા હશો કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ થોડા ઉપર રાખીએ છીએ જેથી કરીને આવતા જતા કોઈ પણ નોર્મલ પબ્લિક એને ડાયરેક્ટ એસેસ ના કરે. વાયરમેન અથવા તો સુપરવાઇઝર જે હોય એ જ એને પ્રોપરલી લઈ શકે. બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર વાયરિંગની અંદર ઓછા વોલ્ટેજના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, ઓછા વોલ્ટેજ એટલે 230 વોલ્ટ, વધારે વોલ્ટેજ છે તો 415, મીડિયમ વોલ્ટેજ છે જો 650 કરતાં વધારે, એની અંદર જ લાઇટિંગ અને પાવર સર્કિટ માર્ક કરેલું હોવું જોઈએ. તો લાઇટિંગ લોડ તમારો અલગ, પાવર લોડ તમારો અલગ. આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઉપર સપ્લાય વોલ્ટેજની વેલ્યુ એટલે કે 230 વોલ્ટ છે, 415 વોલ્ટ છે અને ફેઝની સંખ્યા એટલે કે સિંગલ ફેઝ સપ્લાય યુઝ કરો છો કે 3 ફેઝ સપ્લાય યુઝ કરો છો એ પણ તમારે માર્ક કરવાનું હોય છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને જ્યારે આપણે દિવાલ ઉપર માઉન્ટ કરીએ ત્યારે એ નોન કમ્બસ્ટેબલ મટીરિયલનું બનેલું હોવું જોઈએ જેથી કરીને ફાયરની સામે તમને સેફટી મળી. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ મેટલ ક્લેડ અથવા તો ઇન્સ્યુલેટેડ પ્રકારનું હોવું જોઈએ. જે જગ્યાએ ડસ્ટ, ભેજ અને ગેસનું એક્સપોઝર થતું હોય ત્યાં ફ્લેમ પ્રૂફ અને વેધર પ્રૂફ, જનરલી કેમિકલ ઇન્ડસ્ટ્રી અથવા કેમિકલ ઝોન જ્યાં હોય ત્યાં તમારે આ વેધર પ્રૂફ ટાઈપના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ યુઝ કરવાનો આવે અને એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એ તમારે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નંબર 557 પ્રમાણેના એની અંદર જે મેન્શન કરેલા હોય પોઈન્ટ એ પ્રમાણેના હોવા જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડના કોરોઝન સામે પ્રોટેક્શન માટે એના ઉપર તમે પ્લાસ્ટિક કમ્પાઉન્ડનો યુઝ પણ કરી શકો છો. ઇન્સ્ટોલેશન પછી વાત કરીએ વાયરિંગ ઓફ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. તો મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો કંટ્રોલ તમે સ્વિચ ફ્યુઝ યુનિટમાંથી અથવા તો લિંક સર્કિટ બ્રેકર હોય એની મદદથી કરી શકો છો. દરેક મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી તમે સબ ડિસ્ટ્રીબ્યુશન, આપણે શરૂઆતની સ્લાઇડમાં જોયું કે કનેક્શન કઈ રીતે આપીએ છીએ, તો મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી તમે એમસીબી થ્રુ અથવા તો તમે ત્યાં એક ડિસ્કનેક્ટર સ્વિચ પ્રોવાઈડ કરી શકો જેનાથી આગળનો આખો જે લોડ છે એ તમે ડિસ્કનેક્ટ કરી શકવા જોઈએ. તો સબ સર્કિટથી લઈ સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી લઈ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ત્રણેયની અંદર એવી ફેસિલિટી તમારે રાખવી પડે જેથી કરીને તમે લોડને આઇસોલેટ કરી શકો. દરેક મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સુધી આઉટગોઈંગ ફાઇનલ સર્કિટ કંટ્રોલ એમસીબી અથવા ફ્યુઝ મારફતે તમે સિંગલ ફેઝ ન્યુટ્રલ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા તો 3 ફેઝ ન્યુટ્રલ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર કંટ્રોલ લાઇન કંડક્ટર થ્રુ કરી શકવા જોઈએ. સિંગલ ફેઝ 2 વાયર ફાઇનલ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ માટે 3 પોલ એટલે કે TPN 3 પોલ ન્યુટ્રલ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો ઉપયોગ કરવામાં આવતો નથી. એના માટે તમે ડબલ પોલ ન્યુટ્રલ અથવા તો 2 પોલ ન્યુટ્રલનો યુઝ કરી શકતા હોવા જોઈએ. જ્યારે બી આ ટાઈપની સર્કિટ હોય તો એના માટે TPN એટલે કે 3 ફેઝ સર્કિટ માટે ટ્રિપલ પોલ ન્યુટ્રલ એમસીબી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા તો ટ્રિપલ પોલ ન્યુટ્રલ ફ્યુઝ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ તમને જે રીતે તમારો પ્રોજેક્ટ અથવા તો તમારો જે કોન્ટ્રાક્ટ છે એ કેરી આઉટ કરવો હોય પ્રાઇઝના હિસાબથી, એટલે કે કોસ્ટ ઇશ્યુ ના હોય તો તમે એમસીબી યુઝ કરી શકો અને કોસ્ટ ઇશ્યુ હોય તો તમે ફ્યુઝની મદદથી પણ આના માટેની સર્કિટ જે હોય ડિઝાઇન કરી શકો. આની અંદર ન્યુટ્રલ કંડક્ટરની સાઇઝ જે હોય એ અનબેલેન્સ લોડ કન્ડિશન અને લોડની અંદર કેટલા હાર્મોનિક આવવાના છે એને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે, કારણ કે હાર્મોનિકને લીધે
તમારો લોડ અનબેલેન્સ થાય છે, અનબેલેન્સનો જે કરંટ છે એ ન્યુટ્રલમાંથી ફ્લો થાય છે, અને એટલા માટે તમારે એ જે ન્યુટ્રલના કંડક્ટરની સાઇઝ નક્કી કરવાની હોય ત્યારે ખાસ કરીને અનબેલેન્સિંગ કન્ડિશન અને તમારો જે લોડ છે એમાં હાર્મોનિક કેટલું જનરેટ થાય છે એ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર ન્યુટ્રલ કંડક્ટર હોય એને તમે કોમન લિંક દ્વારા અથવા તો મલ્ટીવે કંડક્ટર દ્વારા કનેક્ટ કરી શકો છો, જેથી કરીને જ્યારે પણ તમારે ન્યુટ્રલનું ટેસ્ટિંગ કરવાનું હોય ત્યારે એને તમે ડિસ્કનેક્ટ કરી શકો આ લિંક અથવા તો મલ્ટીવે કંડક્ટરની મદદથી. ન્યુટ્રલ વાયરિંગનું ઇન્સ્ટોલેશન એવી રીતે તમારે કરવાનું હોય છે જેથી કરીને લિંક અથવા તો જે આ બે કંડક્ટર છે એના સિવાય ન્યુટ્રલમાં કોઈ પણ ટાઈપનો કટ ના હોય અને બ્રેક ના હોય. જ્યારે પણ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ માટે કરંટની વાત આવે તો તમારે 5 એમ્પિયર સોકેટ આઉટલેટનો યુઝ કરવાનો હોય, અને જ્યારે પણ પાવર સર્કિટ અથવા તો હેવી કરંટની વાત આવે ત્યારે 15 એમ્પિયર સોકેટ આઉટલેટનું ઇન્સ્ટોલેશન કરવાનું હોય છે. સેફટી સર્વિસીસ માટે વાયરિંગ સર્કિટ તમારે સેપરેટ રાખવાની હોય છે, જેને તમે ઇમરજન્સીમાંથી સપ્લાય આપી શકો, અને જ્યારે પણ વાયરિંગ સિસ્ટમ સ્પેસિફિક તમને કીધી ના હોય કે તમારે આ ટાઈપનું વાયરિંગ જ કરવાનું છે તો હંમેશા લૂપિંગ સિસ્ટમ પ્રિફર કરો, જેથી કરીને તમારો જે કોસ્ટ છે એ બહુ ઓછી થઈ જાય અને સિસ્ટમની અંદર બને એટલા ઓછા જોઈન્ટ્સ આવે. ફેઝ કંડક્ટરનું લૂપિંગ સ્વિચ બોક્સની અંદર અને ન્યુટ્રલ કંડક્ટર જે હોય એનું આઉટલેટ પોઈન્ટની અંદર કરવામાં આવે છે. જ્યારે પણ વાયરિંગ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન પોઈન્ટ સિસ્ટમથી કરવાનું હોય ત્યારે દરેક કંડક્ટરના તમામ જોઈન્ટને મિકેનિકલ કંડક્ટર મારફતે કનેક્ટ કરવામાં આવે છે. 3 ફેઝ અથવા પોલીફેઝ સર્કિટમાં હંમેશા તમારે લોડ બેલેન્સ કરવો જોઈએ, જેથી કરીને અનબેલેન્સિંગ ક્રિએટ ના થાય અને ન્યુટ્રલની અંદર બને એટલો ઓછો કરંટ ફ્લો થાય. લોડ તમે બેલેન્સ નહીં કરો તો કોઈ એક ફેઝની અંદર લોડ વધી જવાને લીધે વાયર જે હોય એ બર્ન થવાના ચાન્સીસ છે, ઓવરલોડ થવાના ચાન્સીસ હોય છે, અને એટલા માટે જ્યારે પણ તમે 3 ફેઝની વાત કરતા હોય તો લોડ હંમેશા બેલેન્સ કરવાનો ટ્રાય કરવાનો. ત્યારબાદ આવે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું લોકેશન કઈ જગ્યાએ હોય છે. તો ડિસ્ટ્રીબ્યુશન જે બોર્ડ છે એ હંમેશા લોડ સેન્ટરની નજીક, જ્યાં તમારો લોડ છે ત્યાં નજીકમાં રાખવામાં આવે છે, જેથી કરીને ફાઇનલ સર્કિટની કેબલની લંબાઈ અને કોસ્ટની અંદર એનું રિડક્શન થાય. પરંતુ આ જે કોસ્ટ છે એ સબ મેઇન કેબલની કોસ્ટ સાથે, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી સબ ડિસ્ટ્રીબ્યુશન સુધી જે કેબલ તમારે વધારે જોશે એની સાથે બેલેન્સ થઈ જતી હોય છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું ઇન્સ્ટોલેશન હંમેશા ફ્લોર લેવલથી 2 મીટર કરતાં વધારે હાઇટ ઉપર ના હોવું જોઈએ. જ્યારે બી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર વોલ્ટેજ લેવલ 230 વોલ્ટ કરતાં વધવાની સંભાવના હોય ત્યારે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઉપર 400 અથવા 415 વોલ્ટ એવું ક્લિયરલી લખેલું હોવું જોઈએ. અને આ ઉપરાંત જ્યારે પણ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઉપરાંત અન્ય સ્વિચ ગિયર એટલે કે એમસીબી, સ્વિચ ફ્યુઝ યુનિટ અને બસબાર ચેમ્બરમાં વોલ્ટેજ 230 કરતાં વધારે હોય ત્યારે ડેન્જરસ એવું ખાસ વસ્તુ માર્ક કરેલું હોવું જોઈએ. ફીડિંગ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, તો જ્યારે બી સબ મેઇન કેબલ અથવા તો રાઇઝિંગ બસબાર એક કરતાં વધારે ડિસ્ટ્રીબ્યુશનની સર્કિટને પાવર સપ્લાય કરે છે ત્યારે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની નજીક તમારે આઇસોલેશન પ્રોવાઈડ કરવાનું હોય છે. એટલે કે એક ફિગર જોઈએ તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે. અહીંયા જે મેઇન સ્વિચ ફ્યુઝ યુનિટ છે, તમારો ફેઝ અને જે ફેઝ સર્કિટ જે આવે છે, તો અહીંયા જો ફાઇનલ સબ સર્કિટની અંદર 4 પોઈન્ટ છે, અહીંયા પણ 4 પોઈન્ટ છે, અહીંયા પણ 4 પોઈન્ટ છે. તો આ જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, આઇસોલેટર્સ અથવા તો લોડની નજીક જે પણ પોઈન્ટ છે એની આગળ આપણે એક આઇસોલેશન પ્રોવાઈડ કરીએ છીએ, જેથી કરીને આની અંદર ફોલ્ટ થાય તો આ એક જ આઇસોલેશન આ એક જ સ્વિચની મદદથી એને તમે કંટ્રોલ કરી શકો. જ્યારે બી મેઇન સ્વિચ બોર્ડથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વચ્ચેનું ડિસ્ટન્સ બહુ વધારે હોય તો દરેક ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ માટે તમારે આઇસોલેટર સ્વિચ પ્રોવાઈડ કરવાની હોય છે. એટલે કે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, એના પછી તમે આઇસોલેટર સ્વિચ પ્રોવાઈડ કરો અને આઇસોલેટર સ્વિચ પછી તમારું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આવશે. જ્યારે બી મેટલ ટ્રંકિંગમાં મેઇન અથવા સબ મેઇન કેબલ બેર અથવા તો ઇન્સ્યુલેટેડ કંડક્ટર હોય ત્યારે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું ઇન્સ્ટોલેશન રાઇઝિંગ ટ્રંકની નજીકમાં કરવું જોઈએ, જેથી કરીને એનો કંટ્રોલ સ્વિચ ફ્યુઝ યુનિટ મારફતે કરી શકીએ. તો અહીંયા જુઓ તમારું મેઇન સ્વિચ બોર્ડ, એના પછી આપણે જે આઇસોલેશન સર્કિટની વાત કરીએ અને ત્યારબાદ તમારા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આવશે.
લાસ્ટમાં વાત કરીએ કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઉપર કઈ ટાઈપનું માર્કિંગ કરેલું હોવું જોઈએ. તો દરેક ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં લેટર અથવા નંબરથી માર્કિંગ કરવામાં આવે છે અને જ્યારે પણ એમાં લાઇટિંગ સર્કિટ હોય તો એના માટે L, સોકેટની અંદર સપ્લાય જતો હોય તો S અને પાવર સર્કિટ માટે આપણે P નું માર્કિંગ કરીએ છીએ. એની ઉપર કેટલો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો વોલ્ટેજ કેટલો છે અને કયો સપ્લાય સિસ્ટમ છે એનું પણ માર્કિંગ કરવામાં આવે છે અને 230 વોલ્ટ કરતાં વધારે હોય ત્યારે ડેન્જરની સૂચના અથવા એનું સ્ટીકર અચૂકથી એના ઉપર મૂકવામાં આવે છે. મેટલ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં મલ્ટીકોર કેબલ અથવા વધારાના કેબલ માટે તમારે વધારાના હોલ્સ કરવાના હોય છે જેથી કરીને તમે વાયરિંગ પ્રોપરલી અરેન્જ કરી શકો. તો આ ટાઈપનું ડેન્જરનું બોર્ડ જે હોય છે યલો કલરમાં અથવા રેડ કલરમાં તમે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની ઉપર જોયું હશે. એ સાથે સાથે એનું ઇન્ડિકેશન પણ હોય, MCB હોય અને ઓપરેટ કરવા માટે સ્વિચ પણ હોય છે. તો દરેક જગ્યાએ 230 વોલ્ટ જો જ્યાં છે તો ત્યાં આગળ ખાલી આપણે ઇલેક્ટ્રિસિટી છે એટલા માટે ડેન્જરનું સાઇન રાખ્યું, પણ જ્યાં 230 કરતાં વધારે વોલ્ટ છે તો તમે 440 વોલ્ટ ક્લિયરલી લખ્યું છે અને ડેન્જરની સાઇન પણ પ્રોવાઈડ કરો છો. આ બીજા એવા એક્ઝામ્પલ છે કે જ્યાં આપણે ડેન્જર અને હાઈ વોલ્ટેજ છે તો એ નેમ પ્લેટ ઉપર જ મેન્શન કર્યું છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર. અહીંયા એક આ ખતરા ટાઈપનો સિમ્બોલ છે જે બહુ પોપ્યુલર હોય છે કે જે દરેક જગ્યાએ તમને 415 વોલ્ટનો સપ્લાય જ્યાં બી આવતો હોય ત્યાં તમને એ જોવા મળતો હોય છે. તો હોપ કે તમને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વિશેની બધી જ માહિતી, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કઈ રીતે લગાડવાના, શું ધ્યાન રાખવાના હોય છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, કઈ કઈ વસ્તુનું સેફટી માટે ધ્યાન રાખવાનું હોય છે, કઈ રીતે તમારે રેટિંગ નક્કી કરવાના હોય છે, આઇસોલેશન કઈ રીતે કરવાનું હોય છે, લોકેશન ક્યાં ફિટ કરવાનું, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને ફિટ કરતી વખતે કઈ રીતે આઇસોલેશન પ્રોવાઈડ કરવાનું, સેફટી માટે શું ધ્યાન રાખવાનું, આ બધી જ વસ્તુઓનો ખ્યાલ તમને આ લેક્ચર ઉપરથી આવી ગયો છે. તો આટલા ટાઈમ માટે શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. અને આ લેક્ચર્સ જે છે ચેપ્ટર નંબર 2ના એ રેગ્યુલરલી હું અપડેટ કરતો રહીશ, તમે જોતા રહેજો. થેન્ક યુ સો મચ.